So, how's the Josh everyone? What a comeback from Team India. કાલે 150માં ઓલ આઉટ થઈ ગયા પછી આજે જબરજસ્ત કમબેક કર્યું છે ટીમ ઇન્ડિયાએ. અને ફર્સ્ટ 2 ડેઝની વાત કરીએ તો ફર્સ્ટ ઇનિંગમાં કેએલ રાહુલ બહુ જ સુપર ટચમાં હતો. અનફોર્ચ્યુનેટલી આઉટ આપ્યો એને. મારા મતે તો એ નોટ આઉટ જ હતો. ક્લિયર ગેપ હતી બેટ અને બોલ વચ્ચે, બટ ઠીક છે, આવું થતું રહે છે ક્રિકેટમાં. અને રિષભ પંત જ્યારે પણ રમતો હોય છે ત્યારે મારા દિલમાં ધક ધક ધક, મારાની દરેક ઇન્ડિયન ક્રિકેટ ફેનના દિલમાં ધક ધક થતી હોય છે. અને નીતિશ કુમાર રેડ્ડી, હી વિલ હેવ અ ગ્રેટ ફ્યુચર અહેડ. બહુ જ સુપર ઇનિંગ કાલે અંડર પ્રેશરમાં રમી છે એને, અને બહુ જ સોલિડ લાગ્યો છે મને. એટલે બહુ જ સુપર ફ્યુચર છે એનું. અને બોલિંગની વાત કરીએ આપણી ટીમમાં તો જસ્સીભાઈ સુપર યાર, સુપર બોલિંગ. જસ્સીભાઈ જૈસા કોઈ નહીં. આઈ ઓનલી ટ્રસ્ટ જસ્સીભાઈ. અને સિરાજ અને હર્ષિત રાણાએ પણ સુપર એનો સાથ નિભાવ્યો છે. અને કાલે આપણી બોલિંગમાં હું એક વાત કહું તો કાલે મને એક વસ્તુ જે હું કેટલા ટાઈમથી તરસી રહ્યો હતો એ જોવા મળ્યું. કાલે વિરાટ કોહલી એઝ અ લીડર મને રમતો જોવા મળ્યો. કેટલા ટાઈમથી મને છેલ્લી બાંગ્લાદેશ સિરીઝની વાત કરીએ, ન્યૂઝીલેન્ડ સિરીઝની વાત કરીએ તો એક હંગર, એક પેશન મિસિંગ હતું, કે એની જે એનર્જી હતી એ મિસ થતી હતી ગ્રાઉન્ડમાં. એ ગઈકાલે અને આજે જોવા મળી. અને બહુ જ સારા ઇનપુટ એને બુમરાહને આપ્યા, બોલર્સને ઇન્સ્ટ્રક્શન્સ આપી, બહુ સારી એને ફિલ્ડ સેટ કરી કાલે. તો આ રીતે ઇન્વોલ્વ રહ્યો એ મને લાગી રહ્યું છે કે કમબેક કરશે, સ્ટ્રોંગ કમબેક કરશે. અને વાપસ આએગા કિંગ, લોટેગા કિંગ ફોર શ્યોર. અને આજની વાત કરીએ તો કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ બહુ જ સુપર ટચ, બહુ જ સોલિડ ટચ. અને સ્પેશિયલી કેએલ રાહુલ, એક જે એને ડ્રાઈવ મારી છે, તમે ઓન ડ્રાઈવ કહો કે સ્ટેટ ડ્રાઈવ કહો, એને પણ બહુ જ સુપર, બહુ જ સુપર. અને કેએલ રાહુલ અને જયસ્વાલની પાર્ટનરશિપ બહુ સુપર આવી છે. અને મારા ખ્યાલથી આઈ થિંક સહેવાગ અને આકાશ ચોપરાની પાસ્ટમાં 100+ રનની પાર્ટનરશિપ આવી હતી. આઈ થિંક છેલ્લા 20-30 વર્ષમાં હાઈએસ્ટ રેકોર્ડ પાર્ટનરશિપ એ હતી જેનો રેકોર્ડ આ બંને પ્લેયરોએ બ્રેક કર્યો છે. અને ડે 3ની વાત કરીએ તો બસ હવે થોડીક લીડ લેવાની જ આપણે, હજી 100-200 રનની બીજી. અને મોસ્ટલી આપણે ફર્સ્ટ ટેસ્ટ જીત તરફ જઈ રહ્યા છીએ. તો કાલે સવારે બધા જ 7:50 ઉઠીને ટીમ ઇન્ડિયાને ચીયર કરીશું ગાઈઝ. અને આવો જોશ હાઈ રાખીશું. થેન્ક યુ સો મચ.